સાંજ પડી ગઈ છે અને હું ધીમું કેમ બોલું છું કારણ કે અમારા ઘરની સામે એક 50 વર્ષ જૂનો એક વડલો છે. મારો ભઠ્ઠો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે આમાં હને ઓરા નાખી દીધા છે બરોબર, એટલે 5-6 દીમાં ચેલેન્જિંગ વિડીયો પણ આવી જાય. એ તો રામ રામ ને સીતારામ બધાય ની સ્વાગત છે ફરીથી એક અમારા નવા બ્લોગ વિડીયો ની અંદર. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડીએ, કારણ કે આપણે અહીંયા વારવાનું છે પાણી, અને મારા કાકાનો છોકરો પાણી વાળે છે ને મેં બ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે સમયની વાત કરીને તો સમય તો આપણો ખરાબ જ હાલે છે, પણ અત્યારના સમયની વાત કરીને તો વાગી ગયા હા 12, કોઈને કહેતા નહીં. તો મેં હે ને ગાડી નાખી હે ને વાડીમાં, જો અત્યારે વાડીમાં ગાડી નાખી અને મારા ગાડીને ટાયર જોઈ લે. અરે આખા ટાયર બે ટાયર ગારા વાળા. હા ટી શર્ટ જોવું હોય તો અરે લે દીકરા શૂટિંગ ઉતાર આનું ટી શર્ટ આખું ગારા વાળું છે. મારા ગાડીનું ટાયર હે ને એવું ટી શર્ટ થઈ ગયું. શૂટિંગ ઉતાર છોકરા. તો મિત્રો નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. અત્યારે આપણે આવ્યા છીએ આપણા મનસુખભાઈ ની વાડીએ, કારણ કે અહીંયા અમારે હે ને મનસુખભાઈ પાણી વારે છે બરોબર. જો આ મનસુખભાઈ ની દાઢી છે બરોબર, દાઢી એવું નથી. આ દાઢી મનસુખભાઈ શું કામ નથી કરે ખબર? કારણ કે વાળા છે ને વાણંદ રજામાં થઈ ગયા એ વાત હતી. તો વાણંદ ને ફોન કરો મિત્રો તમે જલ્દી. નંબર એનું છે, વાણંદ ના નંબર છે 9992, બાકી સબ તેરે મોબાઈલ में. મનસુખભાઈ ભૂલાઈ ગયું તો હું તો બ્લોગ ચાલુ જ રાખી. યાદ આવશે તો હું કલાક સુધી રાખી. તો મિત્રો ધીમે ધીમે સાંજ પર પડી ગઈ છે ને અમે અમારી ભદ્રાભાઈની વાડીએથી વિદાય લઈ છીએ અને અમે અત્યારે જઈએ ઓરા ખાવા. એટલે હું એકલો જ છું, ઓરા ખાવા જવાના છે. તો હાલ આપણે ઓરા ખાઈને આમ જો સાંજ પડી ગઈ સાંજ, તો આપણે જો આ ઓલી વાડીએ જવાનું છે. ઓરા ખાઈ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમારે જોવા પાણીનો પગ જાય પગ, આમાં પગ હોય પછી તમને દેખાય નહીં. એ જો હે ને પાણી હાલે એટલે પગ હે તો જ હાલે ને એમનું હાલે. જો મારા પગ એવું હાલી શકું ને જોજી. તો આ પગની આપણે પગ ઉપર વ્યાખ્યા લખી શકી કે પગ છે તો જ જિંદગી છે, નકર કાંઈ છે જ નહીં. પગ છે તો બધું છે. અને આવી ઘડિયાળ હોવી જોઈએ ને, ઘડિયાળ હોય ને તો જ જિંદગી છે, નકર જિંદગી નથી. જેની પાસે ઘડિયાળ ના હોય ને એ લઈ લેજો, બાકી નકર તમે 2 દિન પતી જાઓ. સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોની અંદર. આજે હું વ્લોગની અંદર નથી, ઘરની અંદર છું. આમ તો વ્લોગની અંદર પણ છું જ, પણ ઘરમાં વ્લોગ બનાવું છું. તો મિત્રો તમને બધાને ખબર નહીં હોય તો હું કહી દઉં કે આ મારો વ્લોગ છે ને 3-4 દિવસનો ભેગો આવવાનો છે, કારણ કે અમારી પાસે, તમને ખબર નહીં હોય પણ અમારી પાસે કોન્ટેન્ટ જ નથી. હલ્લડે હું પાણીપુરી તો લેવો પણ હે ને અમારામાં હે ને ઓલા સીંડા પાડવા ને તો એક કામ કરવું જોઈએ, જેસીબી બરકવું જોઈએ, કારણ કે આપણું હાથનું કામ નથી. આ iPhone 16 નીકળ્યો ને, જો આ કેમેરો એનો એક લેન્સ છે ને અમારા ઘરે પડ્યો રહ્યો, પણ ઘરના નાખતા ભૂલી ગયા. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને હું ધીમું કેમ બોલું છું કારણ કે અમારા ઘરની સામે એક 50 વર્ષ જૂનો એક વડલો છે. હું તમને દેખાડું. નથી દેખાતો? કાંઈ વાંધો નહીં, સવારે બતાડીશ. બાય. વાહ क्या एक्टिंग कर रहा है. તો ગાઈસ આપણો આ વિડીયો છે ને એ છે ને વ્લોગ વિડીયો થવાનો છે, નોર્મલ વ્લોગ 5 મિનિટનો થવાનો છે, કારણ કે આપણે આ ચેલેન્જ વિડીયો નથી બનાવ્યો. કારણ કે ચેલેન્જ વિડીયો આપણે એક મોટામાં મોટું ચેલેન્જ કરવાના છે, એના માટે રિસેટ હાલે છે અને ઘણી બધી પ્રોસેસિંગ કરવાની છે અને વિડીયો તાકાતવર બનાવવાનો હોય. એટલે મેં કીધું થોડાક દી 3-4 દી આપણે નોર્મલ વ્લોગ નાખી દઈએ બરોબર. એટલે 5-6 દીમાં ચેલેન્જિંગ વિડીયો પણ આવી જાય. લાઈક કરો, ફોલો કરો. તો મિત્રો સમયની વાત કરીએ તો વાગી ગયા છે ને 10-11 જેવું થઈ ગયું છે ને અમે અત્યારે છે ને આપણા ભદ્રાભાઈની વાડીએ આવ્યા હતા ને આપણે છે ને ઓરા ખાવાનું મન થયું એટલે આપણે છે ને માંડવીના દાણા ગોતી છે અને હમણાં આપણે ભઠ્ઠા કરીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અહીંથી આપણે પહેલાં છે ને લાકડા મેળવી લઈએ બરાબર, એટલે આપણે છે ને મસ્તીનો ભઠ્ઠો થઈ જાય. તો ચાલો, મારો ભઠ્ઠો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે આમાં છે ને ઓરા નાખી દીધા છે બરાબર, એટલે હવે શેકાઈ બેકાઈ જાય એટલે આપણે છે ને હમણાં ખાવાનું કામકાજ કરીએ ચાલુ. મિત્રો અમારા ઓરા થઈ ગયા કમ્પ્લીટ અને અમે અત્યારે ખાઈ હી. 5 દાણા મોકલાવ મારા વાલા. મનચું કે એટલા ખાધા હે, મેં એટલા જ ખાધા બરાબર. હવે એ એમ કહે છે કે હજી તું ખા, જ્યારે જો ખવાઈ ગયા ને.